પોરબંદરમાં ઉન્નતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે હિજામા થેરાપીથી દર્દીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાં આ કેમ્પમાં 200થી પણ વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો। પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ સંસ્થા દ્વારા સિંધી જમાતખાના ખાતે હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 200થી વધુ લાભાર્થીઓએ હિજામા સારવારનો લાભ લીધો હતો અને આ કેમ્પની શરૂઆત સૈયદ ઇકબાલ બાપુ તિરમિજીની દુઆઓથી કરવામાં આવી હતી। આ પ્રસંગે સૌરાષ્ટ્રના જાણીતા હિજામા માસ્ટર અખ્તરભાઈ ઉમરિયા, સમીરભાઈ ઉમરિયા તથા તેમની ટીમ દ્વારા લાભાર્થીઓને હિજામા સારવાર આપવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ઉપસ્થિત રહી સેવાકીય પ્રવૃત્તિનો લાભ લીધો હતો। સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજના શિક્ષણ, સેવા અને માનવતાના ક્ષેત્રે આવી સેવાકીય પ્રવૃત્તિઓ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।